જય ભગવાન ફિઝિક્સ ઓનલાઈનમાં હાર્દિક સ્વાગત. હવે આપણે વક્રી ભવનાંક વિશે આમ તો પૂર્ણ માહિતી લઈ લીધી. હજુ થોડું એવું છે કે ઉપયોગી છે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માટે. એમાં ખાસ ભણવાનું તો એવું કે 2 કરતાં વધારે માધ્યમ હોય તો એમાં વક્રી ભવન 2 કરતાં વધારે 2 માધ્યમમાં તો આપણે જોયું, પણ 2 કરતાં વધારે વક્રી ભવનની પહેલી કન્ડિશન તો એ છે કે ભાઈ વક્રી ભવન મિનિમમ 2 માધ્યમમાં તો જવું જ જોઈએ કિરણ, અને લંબ સિવાયના ખૂણે એટલે કે આપણા આપાત કોણનું મૂલ્ય 0 અને 90 ની વચ્ચે રહેવું જોઈએ. આ તો શરત છે જ આપણી પાસે. એમાં આગળ 2 કરતાં વધારે એટલે કે સંયુક્ત માધ્યમો હોય તો, સંયુક્ત સોચલું હોય તો એના માટેની વાત છે, લંબઘન ટાઈપનો. તો હવે આકૃતિ મુજબ આપણે જોઈ શકીએ, ધારો કે આ માધ્યમ 1, આ માધ્યમ 2 અને માધ્યમ 3 છે. ઘણા બધા માધ્યમ છે 2 કરતાં વધારે, અને આ માધ્યમ 4 છે જરૂર પડે તો. ક્રમશઃ આ તરફ જતા જ એમ ઘટ માધ્યમ આવે. હવે એ વસ્તુ ક્લિયર છે, ઘટ કયું પાતળું કયું. પ્રકાશની ઝડપના આધારે શૂન્યાવકાશની ઝડપ અને પ્રકાશની ઝડપનો ગુણોત્તર, એના આધારે આપણે પ્રકાશીય ઘનતા નક્કી કરી શકીએ, જેના આધારે આપણે ઘટ અને પાતળું નક્કી કરીએ. જ્યારે દળ ઘનતા વાળું તો અલગ છે, તો આપણે નોંધ રીડ કરવાની વાત થઈ હતી. આગળ ઉપર હવે ક્રમશઃ ઘટ એટલે કે આ માધ્યમ કરતા આ માધ્યમ ઘટશે, એમ માધ્યમ 2 કરતા માધ્યમ 3 ઘટશે. એટલે ક્રમશઃ આપણું કિરણ પાતળામાંથી ઘટ, પાતળામાંથી ઘટ એ રીતે નિર્માણ થાય. હવે આપણી પાસે ક્લિયર છે કે પાતળામાંથી ઘટમાં જાય તો કિરણ છે લંબ તરફ વળે. તો પી ક્યુ આ માધ્યમ 1 અને માધ્યમ 2 ની વાત કરીએ તો એની આંતર સપાટી પાસે ક્યુ આપાત બિંદુ થશે. માધ્યમ 1 અને માધ્યમ 2 ની વાત હાલતી હોય તો એમાં આંતર સપાટી પાસે ક્યુ બિંદુ આપાત બિંદુ થયું, તો પી ક્યુ આપાત કિરણ થયું અને ક્યુ આર વક્રીભૂત કિરણ થયું. જ્યારે આ ત્રુટક રેખા દોરેલી છે તો આપણી મૂળ દિશા બતાવે, મતલબ કે ખરેખર આપણું આપાત કિરણ આ રીતે આપાત થયું. આ ક્યારે હોય આ દિશા? તો આ બાકીના એક પણ માધ્યમનું હોય, મતલબ કે તમામ માધ્યમ સમાન હોય, બધા જ માધ્યમ સમાન હોય. એટલે કે આ પાણીનું આપો પાણીનું આપો પાણીનું, તો કિરણ આમ જતું રહે સીધે સીધું એક જ માધ્યમમાં ગતિ કરે તો દિશા બદલતું નથી, મતલબ કે વક્રીભવનની ઘટના નથી થતી. એ તો ક્લિયર છે આપણી પાસે. હવે મહત્વનો વાત, આપાત કિરણે લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહેશું? એને માધ્યમ 1 માં છે એટલે θ1 વડે દર્શાવશું. એમ વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આ ખૂણો, આપણો લંબ, એની સાથે બનાવેલો ખૂણો એટલે વક્રીભૂત કોણ θ2 થયો. એ આ 2 માધ્યમો માટે થયું. હવે માધ્યમ 2 અને માધ્યમ 3 ની વાત હોય તો QR આપાત કિરણ થશે અને RS વક્રીભૂત કિરણ બને. 2 અને 3 માટે આંતર સપાટી આ ધ્યાનમાં લેવી પડે. એટલે બેઝિક તો આપણું જે છે તે જ રહેશે, 2 માધ્યમો માટે જ વાતો કરવાની. તો આપણા માટે આપાત કિરણ થયું, આ લંબ થયો ત્રુટક રેખા વાળો, આ નોર્મલ લંબ, જેમ અહીંયા નોર્મલ આ હતો એમ અહીંયા લંબ આ થયું આ બિંદુએ. તો એની સાથે બનાવેલો ખૂણો એ આપાત કોણ થશે? માધ્યમ 2 માં છે એટલે એનું નામ θ2 થશે. આમ પણ આ ખૂણો સમાન જ હોય, ઝેડ શેપ ભૂમિતિના આધારે. આગળ હવે આ માધ્યમ 3 માં વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આ ખૂણો થયો. આનો મૂળ માર્ગ આ થશે. હો ભાઈ, જો આ 2 માધ્યમ સમાન હોત તો આનું કિરણ આમ જ જાત. હવે માધ્યમ 3 માં જે વક્રીભૂત કિરણે ખૂણો બનાવ્યો એને વક્રીભૂત કોણ, અને ત્રીજા માધ્યમમાં છે એટલે એને રજૂ કરશું θ3 વડે. તો આપણે વાત થઈ હતી અગાઉમાં કે અહીંયા સ્નેલનો નિયમ લાગુ પાડવો હોય તો ઘણા બધા માધ્યમ હોય ત્યારે તો આપણે રજૂ કર્યું હતું કે અહીંયા 3 માધ્યમો છે તો આપણે રજૂ કરી શકીએ n1 sin θ1 બરાબર n2 sin θ2 બરાબર n3 sin θ3. હજુ તો ચોથું તો n4 sin θ4, જે n1 તો કે માધ્યમ 1 નો નિરપેક્ષ વક્રીભવનાંક, n2 માધ્યમ 2 નો અને n3 માધ્યમ 3 નો. એના વ્યક્તિગત સૂત્ર તો આપણને ઝડપના ફોર્મમાં ખબર હશે. C/V1 હિયર આપણે લખી શકીએ C/V2 અને C/V3. તો નિરપેક્ષ થયું. આના પરથી જ આમ તો જોયું હતું
કે વ્યાપક રીતે કોઈ પણ માધ્યમનો વક્રીભવનાંક અને સાઇન ના ખૂણાનો ગુણાકાર, પછી કોઈ પણ કોણ હોય, આપાત કોણ હોય કે વક્રીભૂત કોણ હોય, એનો ગુણાકાર અચળ જ હોય. એક્ઝામ્પલ માટે આ બંને ફોર્મ્યુલા ક્લિયર રાખવા. હવે આપણે અહીંયા જોવાનું છે ખાસ, હવે કોઈ આપણને એવું પૂછે કે માધ્યમ 3 નો માધ્યમ 1 ની સાપેક્ષ વક્રીભવનાંક કેટલો? માધ્યમ 3 નો માધ્યમ 1 ની સાપેક્ષ વક્રીભવનાંક, એટલે સાપેક્ષ વક્રીભવનાંક પૂછે તો એના માટે આપણે રજૂ કરી શકીએ. રજૂ કરવા માટે આપણે રીત ખબર છે. વક્રીભવનાંક રાશિને n વડે કોનો, તો કે 3 નો, તો n ની બાજુમાં 3 કોની સાપેક્ષ? 1 ની સાપેક્ષ, એટલે n31 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ. એક તો બે માધ્યમો માટે જરા અવસર યાદ કરાવી દો. બે માધ્યમો માટે આપણે કેવું લખતા? તો એમાં લખતા n21 ઇઝ ઇક્વલ ટુ n2 upon n1. આ કયું ફોર્મ્યુલા છે? તો કે સાપેક્ષ વક્રીભવનાંક ને નિરપેક્ષ વક્રીભવનાંકો વચ્ચેનો સંબંધ. સાપેક્ષ વક્રીભવનાંક અને નિરપેક્ષ વક્રીભવનાંકો વચ્ચેનો સંબંધ બે માધ્યમો માટે. અને ઝડપના ફોર્મમાં હંમેશા યાદ રાખજો, આપેલ માધ્યમનો વક્રીભવનાંક તેની ઝડપ સાથે વ્યસ્ત સંબંધ ધરાવે. તો અહીંયા n1 છેદમાં છે તો સ્વાભાવિક છે v1 અંશમાં હશે અને v2 છેદમાં. એટલે આ ઝડપના ફોર્મમાં પણ યાદ રાખવું હોય તો આ રીતે સમગ્ર ફોર્મ્યુલા. એમ માધ્યમ 1 નો n12 લખવું હોય તો તે પણ તમને ખબર હશે. n12 તો આપણે લખતા n1 upon n2 અને સામે v2 upon v1. આ બધા ફોર્મ્યુલા ઉપયોગી છે ભાઈ. એમ આ બેને કયો સંબંધ હતો? વ્યસ્ત. એ તો બે માધ્યમો માટે. અહીંયા તો 3 માધ્યમ છે. તો માધ્યમ 3 નું માધ્યમ 1 ની સાપેક્ષ વક્રીભવનાંક એક તો આ રીતે પર રજૂ કરી શકાય. જેમ n21 છે તો 2 પહેલા છે ને 1 પછી છે, તો n2 અંશમાં ને n1 છેદમાં. તો અહીંયા પર લખી શકાય n3 upon n1. અથવા એક બીજું પણ છે, અને ઉત્તરતો ક્રમ આપી દો, જેમ કે n32 into n21. સાપેક્ષ વક્રીભવનાંકને બીજા બે માધ્યમોના સાપેક્ષ વક્રીભવનાંક સાથે આવો સંબંધ થશે. એવું કેમ? એની સાબિતી આ સ્વરૂપે પણ જોઈ શકીએ. n32 તો હું લખી શકું n3 upon n2. એમ n21 તો લખી શકું n2 upon n1. n2 કેન્સલ એટલે n3 upon n1. આ પણ એક રજૂઆત થઈ. એમ ઝડપના ફોર્મમાં હોય તો અહીંયા તમે રજૂ કરી શકો v1 upon v3. રાઈટ? વ્યસ્ત સંબંધ. આ થોડા વધુ ડેપ્થમાં જોયા કે આવું કેમ લખી શકાય. n21 હોય તો n2 upon n1, એમ n31 હોય તો n3 upon n1. આ સ્ટેપને આ રીતે રજૂ કરી શકાય, તો આ સ્ટેપને આ રીતે રજૂ કરી શકાય. ઉલટી સાબિતી. એમ n41 હોય તો, n51 હોય તો, અરે n71 હોય તો. હવે તમને બધું ક્લિયર. એક થોડું ટેક્સ્ટ બુક મુજબ અલગ આપેલું છે. ત્યાં લગભગ આવું છે n32. n32 મતલબ માધ્યમ 3 નો માધ્યમ 2 ની સાપેક્ષ વક્રીભવનાંક. તો આને કેવી રીતે રજૂ કરી શકાય? આ રીતે પણ રજૂ કરી શકાય ને આ રીતે પણ રજૂ કરી શકાય. અંતે આ સાબિત કરી દેવું એટલે આપણું પ્રૂફ કમ્પ્લીટ. હાલો, તો n32 અને લખાશે ભાઈ વક્રીભવનાંક નહીં n વડે. કોનો પ્રશ્ન પૂછો? માધ્યમ 3 નો, તો એની બાજુમાં 3 લખાય. કોની સાપેક્ષ? 2 ની સાપેક્ષ, તો 3 થી દૂર યાની કે n થી દૂર 2 લખાય. આ રીતે રજૂ કરવાની રીત. n32 n32 નથી હો, 32 જતી રહી. હાલો, તો n32 ઇઝ ઇક્વલ ટુ આપણે રજૂ કરી શકીએ n31 into n12. સેમ આ જ ફોર્મમાં લઈ આવું, તમને ક્લિયર હશે. n32 એટલે જવાબ આવવો જોઈએ n3 upon n2. રાઈટ? n31 એટલે n3 upon n1, n21 એટલે n2 upon n1, n12 એટલે n1 upon n2. તો એમ n32 એટલે n3 upon n2 આવવું જોઈએ. તો
તો પ્રૂફ ઓકે. જોઈએ n31 એટલે આપણે લખી શકીએ n3/n1. એમ n12 એટલે લખી શકીએ n1/n2. રાઈટ. n1 કેન્સલ, તો આપણી પાસે આવશે n3/n2. અરે ભાઈ ઝડપના ફોર્મમાં પૂછે તો આ સંબંધ કયો કહેવાય? તો કે સાપેક્ષ વક્રી ભવનાંક અને નિરપેક્ષ વક્રી ભવનાંક વચ્ચેનો સંબંધ. ઝડપના ફોર્મમાં જોવું હોય તો વ્યસ્ત સંબંધ v2/v3. એટલે કે માધ્યમ 2 માં ઝડપના છેદમાં માધ્યમ 3 માં ઝડપ. જુદા જુદા માધ્યમોમાં પ્રકાશની ઝડપ જુદી જુદી હોય. કેમ કે જુદા જુદા માધ્યમોમાં પ્રકાશની ઝડપની તરંગ લંબાઈ અલગ અલગ હોય, પણ આવૃત્તિ ન બદલાય ભાઈ. આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ. એમ v3 તો વી કેન લિખનથી λ3f. રાઈટ. આવૃત્તિ ઉદ્ગમનો ગુણ ન બદલાય. હવે તમને ગમે તે પૂછે. ક્લિયર? હવે એક વાત, અહીંયા આકૃતિ સ્વરૂપે આપણને MCQ મૂકે. સપોઝ આ માધ્યમ હવા છે, થોડું ચર્ચા અલગ રીતે જોવી, લેટરલ શિફ્ટ જોવી. ઓકે, એ પહેલા ધારો કે આ માધ્યમ હવાનું છે, એર, તેના વક્રી ભવનાંકને એને વડે પણ દર્શાવાય. જેમ કે અહીંયા n1 રજૂ કર્યું. ધારો કે આ માધ્યમ પાણીનું છે, વોટર, then W. અહીંયા ધારો કે કાચ, બોલે તો ગ્લાસ, Ng. હવે જો કિરણ હવામાંથી પાણીમાં, પાણીમાંથી કાચમાં અને કાચમાંથી ફરી પાછું હવાના માધ્યમમાં આવી જાય, એટલે કે મૂળ માધ્યમ પકડી લે. ધારો કે આ ચોથું માધ્યમ, માધ્યમ નંબર 4, એ હવાનું હોય. તો હંમેશા યાદ રાખજો, અહીંયા નિર્ગમન પામતું કિરણ અહીંયાથી એ જે મૂળ કિરણ છે એને સમાંતર જ હોય. જે બે માધ્યમોના વક્રી ભવનાંક સમાન હોય તે બે માધ્યમોના કિરણો પણ એકબીજાને સમાંતર જ હોય. ફરી રિપીટ કરું, જે બે માધ્યમોના, ઘણા બધા માધ્યમો પૈકી જે બે માધ્યમોના વક્રી ભવનાંક સમાન હોય તે બે માધ્યમોના કિરણો એકબીજાને સમાંતર જ હોય. એ ઘટના એટલે જ લેટરલ શિફ્ટ. હા, એમાં ડિફરન્સ એ હોય કે જે મૂળ માર્ગ હતો એનાથી એ થોડું શિફ્ટ થઈ ગયું, સ્થાનાંતર થઈ ગયું. એ સ્થાનાંતર સર્જી, તો આ જે સ્થાનાંતર થયું, આ નિર્ગમન કિરણ છે, અને નિર્ગમન કિરણ તરીકે ઓળખીએ. એ નિર્ગમન કિરણ એ મૂળ જે માર્ગ હતો એને સમાંતર છે. કેટલું શિફ્ટિંગ થયું? તો મૂળ માર્ગ પરથી જે બિંદુએથી એને નિર્ગમન થયું તેના પર લંબ દોરવાનું. એટલે આ લંબ દોરવાનું. અને કોઈ પણ કિરણને અથવા કોઈ પણ રેખાને જે લંબ દોરીએ એ લંબ પરિમાણોને આપણે પાર્શ્વિક પરિમાણો કહીએ. પાર્શ્વિક વિકૃતિ. તો લંબાઈને લંબ પરિમાણ થયું, એટલે કે આ દિશાને આ લંબ પરિમાણ થયું, એટલે પાર્શ્વિક, એટલે ઇંગ્લિશમાં લેટરલ શિફ્ટ આ થઈ, અને લેટરલ શિફ્ટ તરીકે ઓળખાય. અહીંયા આપણે બે વસ્તુ ક્લિયર કરી. કઈ? એક લેટરલ શિફ્ટ, બીજું ફરી યાદ કરાવ, જે બે માધ્યમોનો વક્રી ભવનાંક સમાન હોય તે બંનેના કિરણો એકબીજાને સમાંતર હોય, પણ શું થયેલા હોય? ખસેલા હોય. કઈ રીતે? લંબ રીતે. એટલે આ લંબ અંતર જે જોવા મળે બંને કિરણો વચ્ચે, બે સમાંતર કિરણો વચ્ચેનું જે લંબ અંતર છે એને જ કહેવામાં આવે શું? લેટરલ શિફ્ટ, પાર્શ્વિક સ્થાનાંતર. એને ધારો કે x કહીએ. કેટલું થાય એ માપવું. તો જોઈએ લેટરલ શિફ્ટ. હવે આ બધું ક્લિયર થઈ ગયું. ફરી આ ટોપિક શેના માટે આપણે ભણતા હતા? બે કરતા વધારે માધ્યમો માટે વક્રીભવન હોય તો એમાં ખાલી આપણી ટેક્સ્ટબુક માટે આ ચર્ચા છે, પણ વધુ માહિતી આપણે એકઠી કરી. બે માધ્યમો હોય કે અરે કદાચ અનંત માધ્યમો આપેલા હોય, અસંખ્ય માધ્યમો આપેલા હોય, તો રજૂ કરવાનો આ રીતે જ ઉતરતો ક્રમ. ક્લિયર? અથવા આ રીતે પણ ઉલટું સ્ટેપ્સ આવે એટલે આવે. આ સ્ટેપને તમે આમ લખી શકો, એમાંને આમ લખી શકો. આ સાબિતી થઈ.
તો આ હતું આપણું ઘણા બધા માધ્યમો માટે, એટલે કે 2 કરતાં વધારે માધ્યમો માટે. અહીંયા 2 MCQ ક્લિયર થયા. એક તો આ પર રજૂ કરી શકાય અને 2 MCQ ક્યાં ક્લિયર થયા? આવી આકૃતિ આપેલી હોય અને તમને આ રીતે 2 કિરણો આપેલા હોય. અહીંયા દરેકના વક્રીભવનાંક ધારો કે આનો N4 લખ્યો હોય, આનો N1, N2, N3 ને N4. તો આપેલા 4 માધ્યમોમાં કયા 2 માધ્યમનો વક્રીભવનાંક સમાન હશે? તો કે 1 નો ને 4 નો. N1 is equal to N4 but not equal to N2, not equal to N3. MCQ સ્વરૂપે આપણે જોઈશું. તમને MCQ આપીશ, એમાં જોઈજો આ પ્રકારનો MCQ. અસ્તુ.